આરપી પટેલ સાહેબે જે નિવેદન આપ્યું છે એનું હું સંપૂર્ણપણે સમર્થન કરું છું. એમની વાત એકદમ સાચી છે કે આજના નવયુવાનોમાં અને નવયુવાન યુવતીઓમાં એક ક્રેઝ છે કે નો ચાઇલ્ડ યા તો વન ચાઇલ્ડ. એ વિષય જે એમને મૂક્યો છે સમાજ વચ્ચે એ ખૂબ સાચો અને સારો છે. ખરેખર આ વિષયને રાજકીય રીતે, સામાજિક રીતે કે ધર્મની રીતે નહીં જોતા આ સમગ્ર દેશ હિતમાં એમને વાત કરી છે કે વન ચાઇલ્ડ યા તો નો ચાઇલ્ડ એ વિષયથી આ દેશને બહુ મોટું નુકસાન થવાનું છે આવતા દિવસોમાં. એનું રીઝન એ છે કે દુનિયાના 70% દેશો અત્યારે પોતાની વસ્તી વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ નવયુવાનોમાં આપી રહ્યા છે. ચાઇના જેવો આટલો વસ્તી ધરાવતો દેશ પણ આજે પોતાની વસ્તી ઘટી રહી છે, યુવાનો ઘટી રહ્યા છે, એની ચિંતા કરી રહ્યો છે અને 2 થી વધુ બાળકો જે એમના પરિવારમાં હોય એમને વધુ સારી રીતે સરકારી રીતે મદદ કરી રહ્યા છે, સબસિડી આપી રહ્યા છે. જો ચાઇના જેવા દેશમાં પણ આ ચિંતાનો વિષય હોય તો ભારત માટે તો ખૂબ ગંભીર વિષય છે. એટલે 2 થી વધુ બાળકો અથવા તો 2 બાળકો હોવા જોઈએ પરિવારમાં. એ વાતનું હું સમર્થન કરું છું અને આવતા દિવસોમાં આ વાતને રાજકીય કે સામાજિક કે ધાર્મિક રીતે નહીં જોતા એ સમગ્ર દેશ હિતમાં જોવી જોઈએ એવી મારી માંગણી છે.